ઇનઓર્બિટ મોલ સાયબરાબાદમાં 5 નવી સ્ક્રીન ખોલી છે। સાથે ધુરંધર ફિલ્મે 10 દિવસમાં 350 કરોડનું કલેક્શન કર્યું છે। આ વર્ષનો પીવીઆર આઇનોક્સના કલેક્શન અને સમાચાર પર નજર કરીએ। સહયોગી ચાંદની શુક્લા માહિતી સાથે જોડાયા છે। જી ચાંદની, જણાવો શું ખાસ વિગત પીવીઆર આઇનોક્સને લઈને? જી, પીવીઆર આઇનોક્સ એક ધુરંધર સ્ટોક પરફોર્મન્સ આજે થઈ રહ્યું છે। જે રીતે ધુરંધર ફિલ્મનું થઈ રહ્યું છે, આજે સમાચાર પણ છે, એના પર નજર કરીએ પહેલાં પીવીઆર આઇનોક્સમાં જે એક ધુરંધર મૂવીને બ્લોકબસ્ટર રિસ્પોન્સ મળ્યું છે, તો ક્લિયરલી અહીંયાથી આ કંપનીને પણ એક ફાયદો થઈ રહ્યો છે, કારણ કે 10 દિવસનો અગર ડેટા જોઈએ તો 350 કરોડનું કલેક્શન ધુરંધર મૂવીએ કર્યું છે અને 500 કરોડ ગ્રોસ કલેક્શન માર્ક કર્યું છે। અહીંયાથી કંપની એને ક્રોસ કર્યું છે। જે અગર આ કલેક્શનની વાત કરીએ તો પુષ્પા, ડંકી જે અત્યાર સુધીના ઘણા સારા કલેક્શન અને કલેક્ટેડ મૂવીઝ છે, વોર એના લાઈફ ટાઈમ કલેક્શનને પણ બીટ કરશે જો આ રીતે એક મોમેન્ટમ આપણને જોવા આગળ મળી શકે છે। તો સાથે જોવા જઈએ તો હાઈએસ્ટ ગ્રોસિંગ ઇન્ડિયન ફિલ્મ ઓફ ધ યર જે છે એ પણ કંપની સતત આ રીતનું એક મોમેન્ટમ રહેશે, આ કલેક્શન રહેશે, આ રિસ્પોન્સ રહેશે તો આપણને બતાવી શકે છે। અગર અન્ય મૂવીઝની અગર વાત કરીએ, જે રીતે અહીંયાથી ફાયદો સતત પીવીઆર આઇનોક્સ મળતો જોઈ રહ્યા છે, કંટારા ચેપ્ટર 1 અહીંયા જે છે ઓક્ટોબર 2025માં જે રિલીઝ થઈ હતી, અહીંયા આગળ ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન જોઈએ તો ગ્રોસ 852 કરોડનું બનતું જોઈ રહ્યા છે। ત્યારબાદ છાવા જે હિન્દી વર્ઝન છે એ પણ ફેબ્રુઆરી 2025માં હતું, અહીંયા પણ એક સારું કલેક્શન 808 કરોડનું। સૈયારા માટે આપણે જાણીએ છીએ કે ઘણું સારો એક રિસ્પોન્સ આ મૂવીને પણ મળ્યો હતો, જે ઓગસ્ટ 2025માં રિલીઝ થયું હતું, તો લગભગ 580 કરોડ આસપાસનું એક ટોટલ વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન જે છે આ કંપનીનું છે। અને ધુરંધર આપણે જાણીએ છીએ 530 કરોડથી વધુ હજુ પણ સતત કલેક્શન આગળ વધતું જોઈ રહ્યા છે। ડિસેમ્બર 2025 એટલે આ મહિનામાં જ એક રિલીઝ થયું હતું। હવે આજે કંપની માટે જે એક સમાચારનું એક પોઝિટિવ રિએક્શન પણ સાથે સાથે આપી રહ્યું છે કે શનિવારે કંપની અહીંથી નવી સ્ક્રીન્સ ઓપન કરી ઇનઓર્બિટ મોલ હૈદરાબાદમાં જે હાઈટેક આઈટી હબ એરિયા છે હૈદરાબાદમાં, એ રીતે એટલે એના માટે થઈ અને એક નામ આપવામાં આવ્યું છે। એના એક મોલમાં ઇનઓર્બિટ મોલમાં આ સ્ક્રીનના એક્સપેન્શન કર્યું છે કંપનીએ, ખાસ કરીને જ્યાં લગ્સ, PXL અને 4DX સ્ક્રીન હશે, જે મળી અને કુલ 1368 સીટ્સ જે છે એ પણ અહીંયાથી અવેલેબલ હશે હા એડિશન બાદ અગર જોઈએ તો એક બ્લોકબસ્ટર કલેક્શનનું એક અપડેટ છે, જેને કારણે એક મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે, કંપનીને એક સારા કલેક્શનનો ફાયદો મળી રહ્યો છે। અને આના પછી કંપનીના ભારત અને શ્રીલંકામાં જોઈએ, આજે આપણે એડિશનની વાત કરીએ અહીંયાથી હૈદરાબાદમાં, ત્યારબાદ 1772 સ્ક્રીન્સ, 355 પ્રોપર્ટીઝ અને 111 સિટીઝ જે છે એમાં ત્યાં એક કંપનીની પ્રેઝન્સ અહીંયાથી બનતી જોઈ રહ્યા છે ભારત અને શ્રીલંકામાં અગર વાત કરીએ તો। ઘણી બધી એક અપડેટ્સ જે કંપની માટે સતત પોઝિટિવ જોઈ રહ્યા છે, સારા મૂવી કલેક્શન, સારા મૂવીઝના રિસ્પોન્સ જે અહીંયાથી વ્યુઅર્સને ઓડિયન્સ તરફથી મળી રહ્યા છે અને નવા સ્ક્રીન લોન્ચીસની જે અપડેટ્સ આવી છે પીવીઆર આઇનોક્સ એક મજબૂતી। એટલે જુઓ, ખાસ કરીને આ બધા નવા ફિલ્મો જે આ વર્ષ દરમિયાન આવી તેના એક કલેક્શન સારા રહ્યા છે, અને આ બધાની વચ્ચે એક એવી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ છે લાલો, જેના 100 કરોડનું કલેક્શન આપણને જોવા મળ્યું, એટલે સારા એવા